એનાથી આગળ જઈએ તો પ્રિન્ટ સબ્જેક્ટ માની લો કે વાર્ષિકના અંતે તમે બધા જ માર્ક્સ એન્ટ્રી કર્યા છે, તો પ્રિન્ટ સબ્જેક્ટ વાઇઝની અંદર અહીંયા ગુજરાતીની પ્રિન્ટ નીકળી ગઈ. તમે જો ગુજરાતી વિષયનું નામ આવી ગયું, વિદ્યાર્થીઓનું નામ આવી ગયા. પ્રથમ સત્રમાં 40-40 20માંથી બાળકે કેટલા મેળવ્યા? 100માંથી. બીજા સત્રના 40-40 20 એટલે 100માંથી કેટલા મેળવ્યા? કુલ 200માંથી કેટલા મેળવ્યા? અને એનું ગ્રેડ શું થાય છે? સમગ્ર પત્રક અહીંયા તૈયાર થઈ ગયું. કોઈને એમ થાય કે મારે હિન્દીનું પત્રક જોઈએ છે, તો અહીં હિન્દીનો કોડ 2 છે, તો અહીંયા 2 નંબર લખો, આપો એન્ટર, તો અહીંયા હિન્દી લખાઈ ગયો, હિન્દી આવી ગયો અને હિન્દીના માર્ક્સ આવી ગયા. આવું જબરજસ્ત બનાવ્યું છે. પ્રિન્ટ પ્રિવ્યૂ જોઈને જેટલા બાળકો હોય એટલા પ્રિન્ટ પેજની જરૂર હોય એવી પ્રિન્ટ મેળવી લો. આ જે ત્યાં આપણે 7 વિષયો સેટ કર્યા હતા, તો અહીંયા 7 વિષયો સેટ થઈ ગયા અને એની પ્રિન્ટ મેળવી શકો છો. એનાથી આગળ જઈએ, વર્ગ શિક્ષકને સાચવવાનું પ્રિન્ટ ગ્રેડ. વર્ષના અંતે જ્યારે ટીચરને પોતાના વર્ગનું રિઝલ્ટ બનાવવું હોય ત્યારે દરેક વિષયના પત્રકો તો કાઢવા પડે, પણ જનરલ સમરી એમના માટે બહુ ઉપયોગી છે. તો પ્રાઇમરીમાં નિયમ છે, કુલ 200 ગુણમાંથી ગણાય છે. પ્રથમ દ્વિતીયનું બંનેનું ભેગું ટોટલ. તો અહીંયા તમે જુઓ, દરેક વિષયનું 200 ગુણ, એનો ગ્રેડ. દરેક વિષય, અંગ્રેજી વિષય આપણે ટેમ્પરરી એક તમારે સમજ સારું મરજિયાત બનાવ્યું છે, તો ફોદરી લખાઈ ગઈ અને વધુ સારી સમજ પડી શકે એટલા માટે આપણે માર્ક્સ એન્ટ્રી કરી દીધી. તો તમે અહીંયા જોઈ શકો છો, સબ્જેક્ટ વાઇઝમાં અડધી ફૂલ માર્ક્સ સાથેનું પત્રક બની જશે. એ જ રીતે આગળ જઈએ તો પ્રિન્ટ ગ્રેડ. અહીંયા તમે જોયો છો 200 ગુણનો કુલ ગુણ. દરેક વિષયનું નામ લખ્યું છે, અંગ્રેજીના ઉપર ફોદરી છે, એનો મતલબ આ વિષય મરજિયાત છે, એનો ટોટલમાં ગણતરી અહીં આવે. દરેકના 200 ગુણ. પ્રાઇમરીમાં નિયમ છે, પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર બંનેના 200 ગુણ ભેગા થઈને ટોટલ થાય છે. વ્યક્તિત્વ વિકાસ કુલ 400 ગુણ હોય. કોમ્પ્યુટર 100 ગુણ. અહીંયા તમે જોઈ શકો, ફરીથી હું બોલું છું, વ્યક્તિત્વ વિકાસ હંમેશા છેલ્લો વિષય રાખો, પણ અહીંયા ટેમ્પરરી આપણે તમને સમજ માટે કોમ્પ્યુટર પાછળથી એડ કર્યો. આ વિષયો કોઈ સ્ટાન્ડર્ડ નથી, તો આ ક્રમ પ્રમાણે ચાલવા નહીં, કારણ કે 8માના કુલ વિષયો નથી. આપણે એક સમજ માટે જ આ એક સમજ આપીએ છીએ. તો આના કોઈ કુલ ગુણને સાચું ન માની લેવું. તો અહીંયા માર્ક્સ જોઈ શકો છો, અહીંયા ગ્રેડ જોઈ શકો છો. અહીંયા જે બાળકોના ટકા આવ્યા એના આધારે બાળકનો પહેલો, બીજો, ત્રીજો નંબર પણ નીકળી ગયો. તો અહીંયા ફર્સ્ટ ક્લાસ વર્ગ શિક્ષકને ઉપયોગી કોઈ પત્રક બની ગયું. હવે કોઈ શિક્ષકને એમ થાય કે મારે કોઈ ધોરણમાં માર્ક્સમાં નંબર નથી આપવા, તો અહીંયા સૂચના આપેલી છે, બાળકને પાસ નપાસ નથી લખવું, પાસ નપાસ જ આપવું છે, નંબર નથી આપવા. તો એકના જગ્યાએ અહીંયા લખેલું જ છે સૂચના, તમે જોઈ શકો છો. તો 1ની જગ્યાએ 5 લખો, તો અહીંયા 1ની જગ્યાએ આપણે 5 લખીશું, તો બસ પાસ નપાસનો.